આ એક વસ્તુ ઘરમાં રાખો, રાહુ તમને ક્યારેય પરેશાન નહીં કરે. 1. જો રાહુ તમારી કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય, જેના કારણે તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી હોય, તો એક વાસણમાં માટી ભરીને તમારા ઘરની દક્ષિણ દિશામાં મૂકો. ખાતરી કરો કે વાસણમાં કોઈ છોડ ન વાવે. આનાથી તમારા ઘરમાંથી રાહુના અશુભ પ્રભાવ દૂર થશે. 2. રાહુના નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમારા ઘરમાં મોરપીંછું રાખો. રાહુના નકારાત્મક પ્રભાવનો સામનો કરવા માટે તમારા ઘરમાં મોરપીંછું રાખવું ખૂબ જ અસરકારક રીત છે. ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પૂર્વ દિશામાં મોરપીંછું રાખવું જોઈએ. મુખ્ય પ્રવેશદ્વાર પર 2 મોરપીંછા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે. 3. ઘરમાં ચાંદીથી બનેલો હાથી રાખવાથી રાહુના અશુભ પ્રભાવ દૂર થાય છે. 4. રાહુને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં ચંદનના લાકડાનો ટુકડો અથવા ચંદનથી બનેલી શણગારેલી રાખ રાખવી એક અસરકારક ઉપાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.